संभावना चैप्टर नंबर 15 હવે આ શબ્દથી આપણે પરિચિત છીએ સંભાવના અથવા એને આપણે બોલીએ શક્યતા આજે વરસાદ પડવાની સંભાવના કેટલી બરાબર આવા શબ્દથી આપણે પરિચિત હોઈએ છીએ હવામાન ખાતું એમ કહે કે આજે વરસાદ પડવાની સંભાવના 90% છે આનો મતલબ શું થયો આજે સૌરાષ્ટ્રમાં દાખલા તરીકે વાત કરી કે 90% છે બરાબર હવે જો એ આખી આજે ઉપલેટાની અંદર વરસાદ પડે જૂનાગઢમાં ના પડે રાજકોટમાં પડે ગોંડલમાં ના પડે જો બરાબર આ સંભાવના થઈ 90% શક્યતા છે એ કોઈમાં ચોકસાઈ નથી દાખલા તરીકે બીજું એક ઉદાહરણ દઉં કે આવતીકાલે સૂર્ય પૂર્વ દિશામાં ઉગશે એમાં ચોકસાઈ છે 100% ઉગે જેમાં કોઈ આપણને કોઈ ઓબ્જેક્શન નથી બરાબર તો આ એક ચોકસાઈ છે શક્યતા કેની ચકાસવાની હોય કે જેની ચોકસાઈ ના હોય એની બરાબર સિક્કો ઉછાળી આપણે ખબર છે જે બાજુ છાપ હોય બરાબર તેના માટે આપણે એચ દર્શાવશું છાપ અને ટી એટલે કાંટો હવે સિક્કો ઉછાળીએ અને સિક્કો સમતલ જમીન ઉપર રેતીમાં નહીં એમાં તો ઉભો પડી શકે બરાબર સમતલ જમીન ઉપર સિક્કો ઉછાળીએ તો આજે કે સ્વાભાવિક રીતે તમે બીજું ભૂલી જાઓ આ જે છે ને આ ચેપ્ટર કેવું છે કે ધોરણ 9, 10 અને સાયન્સની અંદર વાત કરો તો 11, 12 બેમાં આવશે કોમર્સમાં આવતું હોય છે ખબર નથી પણ સાયન્સમાં તો આવે જ છે બરાબર 9, 10, 11, 12 ચારે ધોરણમાં આવશે અને ચારે ધોરણના દરેક વિદ્યાર્થીને આ ચેપ્ટરમાંથી પૂરા માર્ક્સ લગભગ મેળવે એમ કહું છું લગભગ મેળવે બરાબર એટલે એનો મતલબ એવો ના સમજવાનો કે આપણે માર્ક આવી ગયા આપણે મહેનત કરવાની છે ભણવાનું આની વાતો છે ને બધી ભારેખમ લાગશે થોડીક વાર બરાબર કેમ કે જો આ સંભાવના આપણે વિશ્લેષણ કરવું જરૂરી છે એમાં શું છે બરાબર એટલે વાતોથી બી ના જતા બરાબર પછી આગળ વાત કરું કે સિક્કો ઉછાળીએ છીએ આપણે બરાબર હાવ સ્વાભાવિક તમારી બુદ્ધિથી તમારે વિચારવાનું છે જરા કઈ વધારે મગજને ટેન્શન આપવાનું નથી એવી રીતે કે સિક્કો ઉછાળવું તો એચ પડે એટલે છાપ પડે એની શક્યતા કેટલી અને કાંટો પડે એની શક્યતા કેટલી બરાબર તો તમે વિચાર લો તો કે 50% સીધો તમારો જવાબ થાય કેટલી બંનેની શક્યતા 50% બરાબર એટલે એમાં આપણે બીજું જાજુ વિચારવાનું નથી તો આ 50% કેમ આવ્યા એની વાત કરીએ બરાબર એ હમણાં વાત કરશું પછી એની ગણતરી છે એ કરશું આપણે પછી આપણે વાતાવરણમાં હવામાન ખાતું છે વાતાવરણમાં ફેરફાર થાય વરસાદ માટે જેટલા પરિબળો આવશ્યક હોય એ દરેક પરિબળ જો મદદ કરતા હોય ને તો હવામાન ખાતું આગાહી કરે કે સૌરાષ્ટ્રની અંદર વરસાદ થવાની શક્યતા 50% છે 60% છે બરાબર જેટલા પરિબળો મદદ કરતા હોય ને એને અનુલક્ષી બરાબર એમ 100% ના કહે એવો બરાબર કારણ કે કોઈ પણ પરિબળ છે એ બદલી જાય જે આપણા હાથમાં નથી હોતું બરાબર તો 100% કીધી 100% ક્યારે કહે કે મેં હમણાં તમને કીધું આવતીકાલે સૂર્ય પૂર્વ દિશામાં ઉગશે આ 100% શક્યતા છે બરાબર આવી જે ઘટનાઓ છે ને ચોક્કસ ઘટનાઓ કહેવાય બરાબર ચોક્કસ ઘટનાઓની સંભાવના 100% બરાબર આપણે સંભાવનાની અંદર આપણે દાખલા ગણતો ને ટકાવારીમાં જવાબ નથી દેવાનો આપણે બરાબર એટલે કેવું હોય એ પછી જોઈશું આપણે હવે બીજા આપણે ઉદાહરણ જોઈએ દાખલા તરીકે પાસો બરાબર હા આપણે સાપ સીડીની રમત તમે રમતા નાના હો ત્યારે રમ્યા હો
બરાબર. તો એની અંદર આવો પાસો આવે, સમઘન હોય ટૂંકમાં. આ એક સાઈડ, પછી આ બીજી સાઈડ, આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી, આ છઠ્ઠી, બરાબર. એવો સમઘન હોય જેની 6 બાજુ, આ એક બાજુ, આ બીજી બાજુ, આ ત્રીજી બાજુ, આ ચોથી બાજુ, પાંચમી બાજુ, છઠ્ઠી બાજુ, 6 બાજુની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સમાન હોય, જેને આપણે આપણી ગણિતની ભાષામાં સમઘનાકાર કહીએ. બરાબર. એની ઉપર શું લખેલું હોય? બરાબર. એક બાજુ 1 હોય, બીજી બાજુ 2 હોય, પછી 3 હોય, બરાબર, 4 હોય, 5 હોય અને 6 લખેલા હોય. આપણે આમ પાછો ફેંકીએ, બરાબર, અને પછી જે આવે ઉપરની સાઈડ એ આપણે માન્ય રહે, એ બધાને ખ્યાલ છે. બરાબર. હવે હું એમ કહું કે 1 આવે તેની શક્યતા કેટલી? બરાબર. 2 આવે એની શક્યતા કેટલી? 3 આવે એની શક્યતા કેટલી? 4 આવે એની શક્યતા કેટલી? 5 આવે એની શક્યતા કેટલી? અને 6 આવે એની શક્યતા કેટલી? બરાબર. તમારે અત્યાર સુધી તમારી ટેસ્ટ લેવાની છે. દાખલા તરીકે 25 માર્કની ટેસ્ટ લેવાની છે. બરાબર. તો એ 25 માર્કની ટેસ્ટમાં તમને 22 માર્ક આવ્યા હોય તો એ 22 માર્ક કેમ લખેલા હોય? 25 માંથી 22 આવું લખેલું હોય. બરાબર હોય છે ને? જોયું છે ને? બરાબર. બધાને અનુભવ છે. આ શું વચ્ચે 25 માંથી 22. હવે હું તમને કહું કે પાછો આપણે ફેંકશું તો 1 આવે એની શક્યતા કેટલી? કેટલી સાઈડ છે ફેંકશો એટલે? 6. બરાબર. સામેની બાજુ કેટલી રહેશે? કોઈ પણ 1. એવો સમતલ પાસો છે. એટલે કહેવાનું શું છે કે કોઈ પાસો છે, બરાબર, એ નીચેથી ખરબચડો નથી. બરાબર. 6 બાજુ કેવી છે? સમતલ છે. હા, એટલે એમાં કોઈ પૂર્વગ્રહ નથી કે આ 1 વધારે આવે, વધારે વખત પડે, કે 2 વધારે વખત પડે, કે 3 વધારે વખત પડે, એવું નથી. બરાબર. 6 સંખ્યા ઉપર આવી શકે, બરાબર, એની શક્યતા સમાન છે. બરાબર. તો એના માટે શબ્દ છે સમસંભાવી. બરાબર. એ પણ આપણે હમણાં વાત કરીએ. પણ એક વસ્તુ સમજી ગયા, બરાબર, કે પાસો ફેંકા પહેલા આપણે 1 આવે તેની શક્યતા કેટલી આ ગણતરી કરવી તો કેમ કરશું? 2 આવે તેની શક્યતા કેટલી આની ગણતરી કરવી છે તો કેમ કરશું? બરાબર. કેટલા છે ટોટલ? 6. એ 6 સાઈડ છે. આ પહેલી સાઈડ છે, આ પાસાની બીજી સાઈડ છે, આ પાસાની ત્રીજી સાઈડ છે, આ પાસાની ચોથી સાઈડ છે, આ પાસાની પાંચમી છે, અને આ છઠ્ઠી છે. 6 સાઈડ હોય. બરાબર ને? પાસામાં, સમઘન પાસામાં. તો 1 કેટલી વખત છે? 1 વખત. એટલે 6 માંથી 1 આવે તેની શક્યતા કેટલી? 1/6. સમજાઈ ગયો? બરાબર. એવી રીતે 2 આવે તેની શક્યતા કેટલી? 1/6. 2 કેટલી વખત છે? 1 વખત. બરાબર. એની શક્યતા એ થાય. 3 ની શક્યતા એટલી થાય, 4 ની એટલી થાય, 5 ની એટલી થાય અને 6 ની પણ એટલી થાય. બરાબર. હવે અહીંયા લઈ જાઓ તમને 50%. બરાબર. હવે છાપ કેટલી વખત છે? 50%. એમાં ખબર પડી ગઈ ને તમને કે છાપ પડેની શક્યતા કેટલી? 50%. બરાબર. કાંટો પડેની શક્યતા કેટલી? 50%. બરાબર. આમાં તમને બધાને મજા આવશે. બરાબર. આ પ્રશ્ન બધાને આવડશે કે એક સિક્કાને ઉછાળતા છાપ પડશે તેની શક્યતા કેટલી. એટલે તમને બધાને આવડી ગયું 50%. એ 50% ખરેખર કેમ આવ્યા છે? સિક્કો ઉછાળશું, બરાબર, એક બાજુ શું લખેલું શું હોય છે? h હોય છે. બીજી બાજુ શું હોય છે? t હોય છે. હવે આપણે શક્યતાની વાત કરીએ છીએ. બરાબર. તો h પડશે એની શક્યતા કુલ આમાં કેટલા છે? 6 છે. તો સિક્કાની અંદર કેટલી બાજુ હશે? 2. બરાબર. બે બાજુ, એક બાજુ શું છે? h, બીજી બાજુ શું છે? t. બરાબર. તો h કેટલી વાર છે? એક જ વખત છે ને? બરાબર. એટલે શું થાય? 2 માંથી 1. બરાબર. કેના માટે? h માટે અને t માટે, બંને માટે 1/2 થાય. હવે ટકાવારીમાં વાત કરવી હોય તો આ 1/2 ગુણ્યા 100 કરી નાખો. ટકા કેની ઉપર હોય? 100 ઉપર હોય ને? કેટલાય ભાગ આવશે? 50 ભાગ આવશે ને? 50 × 100 થઈ જશે. એટલે આ શું થઈ ગયું?
ટકા. એવી રીતે અહીંયા ટકાવારી કરવી હોય તો 1/6 ગુણ્યા 100 કરી નાખો એટલે 16.67 થશે. બરાબર. એક આવેની ટકા, એક આવેની શક્યતા કેટલી? 16.67%. બે આવેની 16.67%. બધાયની કેટલી થઈ? સરખી ટકાવારી થઈ ને. આમાં h આવેની શક્યતા કેટલી થઈ? 1/2. t આવેની શક્યતા કેટલી થઈ? 1/2. એટલે આ બધી ઘટનાઓ આ h આવેની સંભાવના અને t આવેની સંભાવના સરખી છે. બરાબર. એટલે એ ઘટનાઓને કેવી ઘટનાઓ કહેવાય? સમસંભાવી ઘટનાઓ. કેવી? સમસંભાવી ઘટના. બરાબર. એમ આ 1 આવે, 2 આવે, અથવા 3 આવે, અથવા 4 આવે, અથવા 5 આવે, અથવા 6 આવે. બધાની શક્યતા કેટલી છે? 1/6. ટકાવારીમાં આપણે વાત કરવી હોય તો 16.67%. બધાની શક્યતા સમાન છે માટે બધી ઘટનાઓ કેવી કહેવાય? સમસંભાવી ઘટના. એટલે ઘટના એટલે શું? બરાબર. કે એક પ્રયોગ કરીએ આપણે. બરાબર. તમને પ્રશ્ન થાય કે ઘટના શબ્દ બોલો એટલે એક પ્રયોગ. આ સંભાવના ઈ ઘટના શબ્દથી આપણે પરિચિત છીએ. બરાબર. હવે અહીંની વાત કરીએ તો પાસો ફેંકવાનો એક પ્રયોગ છે. બરાબર. પાસો ફેંકવાનો એક પ્રયોગ છે. તો આ પ્રયોગની અંદર શક્ય પરિણામો કેટલા છે? 6. કેટલા? 6. 1 અથવા 2 અથવા 3 અથવા 4 અથવા 5 અથવા 6. તો એક પડે છે એ પણ એક ઘટના. પછી બે આવે ઉપરની સાઈડ એ એક ઘટના. 3 આવે ઉપરની સાઈડ એ એક ઘટના. એવી જ રીતે ઉપરની સાઈડ 4 આવે એ ઘટના. ઉપરની સાઈડ 5 આવે એ ઘટના. અને ઉપરની સાઈડ 6 આવે એ ઘટના. એટલે ટોટલ પાસામાં કેટલી ઘટના બનશે? 6. બરાબર. શક્ય ઘટનાઓ કેટલી? 6. બરાબર. એ 6 ઘટના ને પ્રાથમિક ઘટનાઓ કહેવાય. બરાબર. એવી જ રીતે હવે જોઈ લીધું. બરાબર. આપણે જે જવાબ આવશે સંભાવનાની અંદર જે જવાબ આવશે એ ટકાવારીમાં નથી. બરાબર. એટલે એ છાપ પડે તેની શક્યતા કેટલી? 2 માંથી 1. હવે તમે કલ્પના કરો. આની પહેલાની તમને એક વાત કરું કે આ છે ને 17મી સદીની અંદર ફર્મા અને પછી બીજો પાસ્કલ આ ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી હતા. એને આ શાસ્ત્ર વિકસાવ્યું. શરૂઆતમાં આનો ઉપયોગ કેમાં થતો? જુગારની રમતોમાં. બરાબર. હા. પછી ધીમે ધીમે આ સમાજની દરેક ક્ષેત્રની અંદર બરાબર આ શાખા છે એ વિસ્તરણ પામી. દરેક જગ્યાનો ઉપયોગ થાય. હમણાં આપણે હવામાન વિભાગની વાત કરી. બરાબર. હવામાન વિભાગની અંદર મેડિકલ ક્ષેત્રે બરાબર બધા જ ક્ષેત્રે આ શાખાનો ઉપયોગ થાય છે. વિજ્ઞાનમાં બધી જગ્યાએ મેડિકલ ક્ષેત્રે ડોક્ટર તમને રિપોર્ટ કરાવે. બરાબર. બીમાર પડ્યા હોય રિપોર્ટ કરીને એમ કહે તમને આ રોગ મટી જવાની શક્યતા 80% છે. બરાબર. હા. જો એમ કહે 80% છે, 100% કહે નહીં કે 100% આ તમને રોગ મટી જ જશે. બરાબર. કારણ શું? કારણ કે એ રોગ થવા પાછળ ઘણા બધા પરિબળો જવાબદાર હોય છે. બરાબર. જેવી રીતે મેં હમણાં વાત કરી એમ કે વરસાદ પડશે એ હવામાન વિભાગનો પ્રશ્ન છે. પણ આ તો આપણે લેવલે આપણે શું વિચારીએ કે ટૂંકમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોય. બરાબર. પછી હવાનું દબાણ. બરાબર. પવનની દિશા. આવા બધા પરિબળો છે એ મદદ કરતા હોય તો વરસાદ થાય, નહીતર ન થાય. બરાબર. તો આ બધાને અનુલક્ષીને હવામાન ખાતું છે એ ટકાવારીમાં આગાહી આપતું હોય. પછી બીજું એક ઉદાહરણ લઉં કે દાખલા તરીકે કોઈ 2 ટીમો છે. ભારતની ક્રિકેટ ટીમ બરાબર એ ટોપનું રેન્કિંગ ધરાવે. પછી તળિયાનું રેન્કિંગ ધરાવતી એવી આપણે ટીમ લઈએ. દાખલા તરીકે અફઘાનિસ્તાનની ટીમ. આ 2 ટીમો વચ્ચે માનો કે એક મેચ રમાઈ છે. એટલે આના જે નિષ્ણાંતો હોય એ શું કહે? ભારત જીતી જશે. ના કહે. એમ કે ભારતની જીતવાની શક્યતા વધારે છે. કારણ કે ક્રિકેટ મેચ રમાતો હોય તો એ વિચારે શું વિચારે? તો કે અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ કરતા ભારતની ક્રિકેટ ટીમમાં સારા બોલરો છે, સારા ફિલ્ડરો છે, સારા બેટ્સમેનો છે. આની ઉપરથી કે હા જે દિવસે મેચ રમાય
તે દિવસે સારા બેટ્સમેનો, સારા ફિલ્ડરો કે સારા બોલરો કામમાં ના આવે ને અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ મેચ જીતી જાય એવું પણ બને. પણ શક્યતા તેની વધારે છે ભારતની. એ કોઈ આખરી યાદ રાખજો, આ ચેપ્ટર શીખી બરાબર ને આપણે કોઈ એવી આગાહી નથી કરી શકવાના કે લાય સિક્કો ઉછાળ્યાની પેલા છાપ પડશે કે કાંટો પડશે, ગણતરી કરીને કહી દઉં. નહીં, એ પરિણામની આગાહી આપણે નથી કરવાના, યાદ રાખજો. આપણે બરાબર જેમ મેં કીધું એમ હવામાન ખાતું શક્યતા કે વરસાદની આગાહી ના કરે, વરસાદ પડવાની શક્યતા આટલી. આગાહી તેની 100% કરી શકાય, ચોક્કસ ઘટનાઓ હોય એની. કઈ ચોક્કસ ઘટના? દાખલા તરીકે આ પેનને હું આમ ઉપર ફેંકું, નીચે આવે જ. ઉર્ધ્વ દિશામાં કોઈ પણ પદાર્થ ફેંકો, ક્યાં આવવાનો? પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે ક્યાં આવવાનો? જમીનની સપાટી તરફ આવવાનો. બરાબર, તો અહીંયા તમે કહી શકો સૂરજ કાલે પૂર્વ દિશામાં ઉગશે, એ કહી શકો. આજે પશ્ચિમ દિશામાં આતમ છે, કહી શકો. એ ચોક્કસ ઘટનાઓ છે, બરાબર, એની આગાહી હોય. બરાબર, બાકી તમામ ઘટનાઓની આગાહી છે બરાબર એ કરી ના શકાય. જેમ કે 2 + 3 = 5 થાય, બરાબર, ગણતરી પૂર્વક કયો તો. એમ આમાં તમે સિક્કો ઉછાળશો તો એ જ પડશે, એની શક્યતાની ગણતરી કરી આપણે 1/2. એવી જ રીતે ટી પડશે, એની શક્યતાની આપણે ગણતરી કરી 1/2. બરાબર, પણ લાવો હું ભણી ગયો સંભાવના. સિક્કો ઉછાળો એ જ પડે કે ટી પડે કહી દઉં? ના કહી શકાય. સંભાવના ભણી અને કોણ મેચ જીતશે એ ના કહી શકાય. બરાબર, એટલે આ છે ને પેલા માનો કે એક એવું મેં ક્યાંક વાંચેલું હતું, બરાબર, કે ઘોડાની રેસ ઉપર જુગાર. આપણા દેશમાં તો ગેરકાયદેસર છે, બરાબર, અમુક દેશોમાં કાયદેસર હોય. અહીંયા આમ 10 ઘોડા હોય, બરાબર, એની રેસ લગાડે. નંબર 1 2 બધા 10 ને ઘોડા આપી દે, 1 નંબર 2 નંબર 3 નંબર એવી રીતે. પછી માણસોમાં પૈસા લગાડતા હોય. પછી એના આયોજકો હોય ને એ જાહેરાત કરે કે 3જા નંબર ઉપરનો ઘોડો છે એ અત્યાર સુધીની આપણે 10 વખત સ્પર્ધા કરી, એમાં 3જા નંબરનો ઘોડો છે એ 3 વખત વિજેતા થયો છે. બરાબર, એટલે માણસો શું વિચારે કે 3જા નંબરનો ઘોડો છે એ જીતવાની શક્યતા કેવી છે? વધારે છે. એનો મતલબ એવો નથી કે 3જા નંબરનો ઘોડો જીતવાનો છે. બરાબર, એટલે આમાંથી ઉદ્ભવ થયો. બરાબર, અને પછીથી આ જે મેં વાત કરી એમ પાસ્કલ અને ફરમાએ છે ને આનો એક આખી શાખા તરીકે, સંભાવના શાસ્ત્ર તરીકે એ ગણિતની અંદર વિકસાવ્યું. બરાબર, આ ગણતરીઓ એને સૂચવી. પછી આજે બીજી વાત કરીએ આપણે કે આપણે પેલા એક સિક્કો ઉછાળીએ છીએ. બરાબર, એ સિક્કો ઉછાળશું તો એ જ પડશે અથવા ટી પડશે. તમે ગણતરી પહેલા ઉછાળ્યા પહેલા ગણતરી કરીને કહી દીધું કે h પડે એની શક્યતા 1/2 અને ટી પડે એની શક્યતા પણ કેટલી છે? 1/2. બરાબર, આની ઉપરથી જ આપણે જો ભણવાનું. ધોરણ 9 ની અંદર કેવું છે કે પહેલા પ્રયોગ કરી લીધો છે. બરાબર, સિક્કાને દાખલા તરીકે સૌપ્રથમ સિક્કો ઉછાળવાનો પ્રયોગ કરનાર બ્રિટનનો ગણિત શાસ્ત્રી હતો, નહીં, 18મી સદીમાં ફ્રેન્ચ પ્રકૃતિશાસ્ત્રી હતો કોમ્ટ ડી બફન. બરાબર, કોમ્ટ ડી બફને સિક્કો ઉછાળ્યો, 4000 ને 40 વખત ઉછાળ્યો. બરાબર, ત્યારબાદ બ્રિટનનો ગણિત શાસ્ત્રી હતો જે કેટિચ, એને 10000 વખત સિક્કો ઉછાળ્યો. બરાબર, અને પછી છેલ્લે માર્ક પિયર્સને સિક્કો ઉછાળ્યો 24000 વખત. બરાબર, હવે 3 ની વાત કરીએ, બફેનની આપણે વાત કરીએ તો બફેને 4040 વખત સિક્કો ઉછાળ્યો, એમાં 2048 વખત છાપ પડી. 4000 વખત બફેને ઉછાળ્યો, બરાબર, એમાં 2048 વખત છાપ મળી. આ તેની વાત છે, બફનની વાત છે. બરાબર, પછી બીજા વૈજ્ઞાનિકની આપણે વાત કરી હતી, બ્રિટનના વૈજ્ઞાનિકની આપણે વાત કરી, એને 24000 વખત જે કેરી છે 24000 વખત. બરાબર, એમાંથી આ છાપ મળે છે એની વાત કરીએ
24,000 માંથી એને 12,000 ને 12 વખત છાપ મળી, બરાબર। આ કેરિસ ની વાત છે, આ કેરિચ ની વાત છે। પછી પિયર્સન ની વાત કરી, માર્ક પિયર્સન, એને 10,000 વખત સિક્કો ઉછાળ્યો, 10,000 વખત નથી, પિયર્સને 24,000 વખત ઉછાળ્યો, એમાંથી 12,000 ને 12 વખત છાપ મળી, બરાબર। અને આમાં ભૂલ થઈ, કેરી છે 10,000 વખત સિક્કો ઉછાળ્યો હતો, બરાબર। એમાંથી છાપ મળી હતી અને 5,067 વખત છાપ મળી હતી, બરાબર। જો શું કીધું, બફરને 4,000 વખત સિક્કો ઉછાળ્યો, છાપ કેટલી મળી, 2,048 વખત। પછી કેરી છે 10,000 વખત સિક્કો ઉછાળ્યો, છાપ કેટલી મળી, 5,067 વખત। અને પિયર્સને 24,000 વખત સિક્કો ઉછાળ્યો, છાપ કેટલી મળી, 12,000 વખત, 12,000 ને 12 વખત। હવે આપણે આની સંભાવના જો ગણતરી કરવી હોય, આ પ્રયોગ કરી લીધો છે, યાદ રાખો, હું કહું છું આ પ્રયોગ કરી લીધો છે અને પછી આપણે ગણતરી કરીએ છીએ, એ સંભાવનાને કહેવાય પ્રાયોગિક સંભાવના, પ્રાયોગિક સંભાવના અથવા અનુભવિક સંભાવના, બરાબર। આની વાત કરીએ તો છાપ કેટલી વખત મળી, 2,048 વખત। કેટલામાંથી, 4,000 માંથી 2,048 વખત, બરાબર। કેરીચની વાત કરીએ તો 5,067 વખત છાપ મળી, કેટલામાંથી, 10,000 માંથી। માર્ક પિયર્સન ની વાત કરીએ તો એને 12,000 ને 12 વખત છાપ મળી, કેટલામાંથી, 24,000 માંથી, બરાબર। તો હવે આનો આપણે જવાબ મેળવીએ, બરાબર। તો 2,048 ભાગ્યા 4,000 કરીએ આપણે, તો 0.512 મળશે। પછી આની આપણે વાત કરીએ કેરીચની, 5,067 ભાગ્યા 10,000 કરીએ તો 0.5067 મળશે, બરાબર। આ 12,000 અને આમાં મળશે 0.5005, બરાબર। જો આ જ રીતે દાખલા તરીકે આ 24,000 વખત માર્ક પિયર્સને ઉછાળ્યો, હવે તમે એનાથી આગળ વધો, 1,00,000 વખત ઉછાળો, બરાબર। પછી 1 કરોડ વખત ઉછાળો, તો છાપ મળવાની શક્યતા કેટલી થતી જાય, જો આ 51, બરાબર। 51 માંથી કેટલા થઈ ગયા, 50 થઈ ગયા ને, શું થયું, ઘટ્યું ને, હે, એટલે કેના તરફ ગયું, 50 તરફ ગયું ને, બરાબર। પછી આનાથી જાજી વખત ઉછાળ્યો તો અહીંયા શું થયું, અહીંયા ત્રીજો આંકડો ધ્યાનમાં લ્યો, 6 છે, આ કેટલા છે, શૂન્ય છે ને, તો શું થતો જાય છે, ઘટાડો થતો જાય છે કે નહીં, બરાબર। ઘટતી ગઈ કે નહીં, 0.512 માંથી 0.506 અને 0.506 માંથી 0.500, જો એમ આપણે આ પ્રયોગ જેમ જેમ વધારે વખત કરતા જાવું ને એમ શક્યતા કેની તરફ આવતી જાય, 0.5 તરફ આવતી જાય, બરાબર। એટલે કે આ બે કહેવાનો ભાવાર્થ છે કે આ બે ઘટનાઓ કેવી છે, સમસંભાવી છે, કેવી, બરાબર, સમસંભાવી, બેની સંભાવના કેવી છે, સરખી છે, ખબર પડે છે હું કહું છું એ? હાલો હવે થોડા ઊંડા ઉતરીએ, બરાબર। આટલું સમજાઈ ગયું હોય તો હવે એક એવો સિક્કો પસંદ કરો કે એ સિક્કાની બંને બાજુ એચ હોય, હવે જેમ જેમ હાલતું જાય એમ એમ તમને સમજાતું જાય, બરાબર। સિક્કાની એક બાજુ એચ અને બીજી બાજુ પણ શું છે, એચ, બરાબર। હવે આ સિક્કો હું ઉછાળું છું,
બરાબર, આ સિક્કો હું ઉછાળું છું, એની પહેલા હું તમને પ્રશ્ન કરું છું કે સિક્કો ઉછાળતા એચ આવે તેની શક્યતા કેટલી? તમારો જવાબ હોય 100% આવે જ, કારણ કે બે સાઈડ શું છે એચ, બરાબર, 100% શક્યતા, બરાબર. કેમ? જો 100% કેમ જવાબ આવ્યો? કેટલી બાજુ છે સિક્કાની? બે, બરાબર. હવે એચ કેટલી બાજુ આવેલો છે? બંને બાજુ એચ આવેલો છે, એટલે બે માંથી બે કેટલા થયા? એક થયા ને. આને ગુણ્યા 100 કરી નાખો એટલે શું થઈ ગયું? 100% થઈ ગયું કે નહીં? બરાબર. જો આ ગણતરી બે માંથી બે, બરાબર. એટલે આપણે ગણતરી આમ કરતી જવાની છે. કેટલા છે? બરાબર. એક પ્રયોગ કરશું આપણે, કયો? સિક્કો ઉછાળવાનો, બરાબર. સિક્કો ઉછાળવાનો આપણે પ્રયોગ કરીએ તો શક્ય પરિણામો કેટલા? પાસાની વાત કરી હતી. શું વાત કરી હતી? પાસામાં શક્ય પરિણામો કેટલા હતા? શક્ય ઘટનાઓ કેટલી હતી? 6. એમ સિક્કામાં શક્ય ઘટનાઓ કેટલી? જેટલી સપાટી એટલી ઘટના. કેટલી સપાટી છે? 2. પાસામાં કેટલી સપાટી હતી? 6. બરાબર. હવે પાસાની અંદર બધા અંકો કેટલી કેટલી વખત? એક વખત હતા, એટલે એક આવે તેની શક્યતા કેટલી? તો 1/6. એવી જ રીતે 2, 3, 4, 5 અને 6 માટે કેટલી? 1/6. હવે આપણો સિક્કો છે એની અંદર h અને t હોય તો h આવેની શક્યતા કેટલી? 2 માંથી 1. t આવેની શક્યતા કેટલી? 2 માંથી 1. હવે આ સિક્કો છે એની બંને સાઈડ શું છે? h. બરાબર. આ કેના જેવી વાત છે? સૂર્ય પૂર્વ દિશામાં ઉગશે એના જેવી વાત છે. h આવશે એ કેવી વાત છે? ચોક્કસ વાત છે, બરાબર. પણ અશક્ય ઘટના, આવતીકાલે સૂર્ય છે એ ઉત્તર દિશામાં ઉગશે, બરાબર. તમે જવાબ દઈ દો ફટરોગાનો, કાંઈ પણ વિચાર્યા વગર, બરાબર, કે તેની શક્યતા 0% છે અથવા તો એ અશક્ય ઘટના છે, બરાબર. હવે એ કેમ? અહીંયા વાત કરું, ટી આવેની શક્યતા કેટલી? સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે એના જેટલી, બરાબર, અથવા તો ઉત્તર દિશામાં, પૂર્વ દિશા સિવાયની દિશામાં ઉગે એની શક્યતા કેટલી? 0%. એવી રીતે જે સિક્કાની બંને સાઈડ શું છે? એચ છે, તો એ સિક્કામાં ટી આવેની શક્યતા કેટલી? 0%. ગણતરી કરવી તો કેમ? તો કે કેટલામાંથી? 2 માંથી. બાજુ કેટલી? 2. ટી કેટલી વાર છે? 0 વાર, એકે વાર નહીં. એનો મતલબ કે 0 ગુણ્યા 100 કરો એટલે 0%, બરાબર. એટલે 0% શક્યતા કેની કહેવાય? અશક્ય ઘટના હોય એની. ખબર પડી ગઈ? બરાબર. હવે આ કેના જેવી બાબત થાય? તો કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે એના જેવી બાબત થઈ ને, કે ઉગશે શક્યતા 100%. જે સિક્કાની બંને બાજુ h આવેલો હોય, બરાબર, સિક્કાને ઉછાળતા h પડે એની શક્યતા કેટલી? 100%, બરાબર. એ ઘટનાને કહેવાય ચોક્કસ ઘટના. ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય? 100%. અથવા તો ટકાવારીમાં આપણે નહીં જવાબ આવે, બરાબર. હા, આપણે ક્યાં સુધી રાખવાનું છે? અહીંયા સુધી, કે ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી? 1, બરાબર. અને અશક્ય ઘટનાની સંભાવના કેટલી? 0, બરાબર. આને કહેવાય ચોક્કસ ઘટના, બરાબર. આને કહેવાય અશક્ય ઘટના, બરાબર. હાલો, આટલી વાત સમજાણી? ચોક્કસ ઘટનાની સંભાવના 1 અને અશક્ય ઘટનાની સંભાવના 0. અહીંયા બીજું કઈ છે નહીં, બરાબર. સાદી ગણતરી મૂકવાની છે કે પ્રયોગના શક્ય પરિણામો કેટલા, બરાબર. બીજું કઈ જાદુ વિચારવાનું નથી. કે આપણે એક સિક્કો ઉછાળવાનો પ્રયોગ કરીએ તો સિક્કો ઉછાળવાના પ્રયોગમાં, બરાબર, શક્ય પરિણામો કેટલા હોય? 2, બરાબર. તો એ 2 પરિણામોને આપણે લખી નાખવાના. કઈ રીતે લખવાના? ઘટનાને ઇંગ્લિશમાં આપણે કહેવામાં આવે ઇવેન્ટ,
અને સંભાવનાને કહેવામાં આવે પ્રોબેબિલિટી, બરાબર. એટલે પ્રોબેબિલિટી નો આપણે કેપિટલ P દર્શાવશું સંભાવના માટે, બરાબર. સંભાવના માટે કયો શબ્દ આપણે P સંજ્ઞા દર્શાવશું, કેપિટલ. પ્રોબેબિલિટી ઉપરથી P, બરાબર. હવે એક પ્રયોગ કરવાનો છે, કયો? સિક્કો ઉછાળવાનો પ્રયોગ. સિક્કો ઉછાળવાનો પ્રયોગ, બરાબર. હવે એના શક્ય પરિણામો, બરાબર, 2 આવે, અથવા તો શક્ય ઘટનાઓ કેટલી? 2, બરાબર. એ 2 ને આપણે અંગ્રેજીના કેપિટલ મૂળાક્ષરો વડે દર્શાવી દેવાની, બરાબર. એ લિસ્ટ કર્યું કે એ ક્યાં ક્યાં શક્ય પરિણામો છે? એક H વાળું અને બીજું T વાળું, અથવા તેને ઘટના કહીએ. H આવે તે ઘટના, બરાબર. H આવે તે ઘટના, અને બીજી ઘટના કઈ બનવાની છે? T આવે તે ઘટના, બરાબર. કેટલી? સિક્કો ઉછાળવાના પ્રયોગની અંદર કેટલી ઘટનાઓ બનવાની છે? 2. કઈ કઈ? એક H આવે તે અને બીજી T આવે તે, બરાબર. હવે આપણે ગણતરી કરીએ છીએ, બરાબર. આપણે આજે ઉછાળ્યો નથી, ઉછાળ્યા પહેલા ગણતરી કરીએ, બરાબર. એના માટે આપણે બોલી જે મેળવીએ છીએ એને કહેવાય કે સૈદ્ધાંતિક સંભાવના મેળવીએ છીએ, બરાબર. અને ઓલો જે પ્રયોગ પહેલા કર્યો તો પછી જે ગણતરી કરતા હતા એ શું કહેવાય? પ્રાયોગિક સંભાવના મેળવીએ છીએ, બરાબર. પણ એ પ્રાયોગિક ને સૈદ્ધાંતિક ને શબ્દ કાઢી નાખજો, આપણે ખાલી સંભાવના મેળવીએ છીએ. આ તો તમને ખાલી જાણ મળે એના માટે. હવે આ ઘટના કઈ, અને શું કહેવાનું? ઘટના A. H આવે તે ઘટના, બરાબર. B. T આવે તે ઘટના. H આવે તે ઘટનાની સંભાવના મેળવવી છે તો એને દર્શાવાય આમ P of A. અને શું કહેવાય? ઘટના A આવે તે સંભાવના. સમજ પડી? ઘટના A બને તે સંભાવના કેટલી થશે? તો કે હમણાં આપણે ભણ્યા 2 માંથી 1, બરાબર. હા, આની ગણતરી આમ. પછી આ P of B, બરાબર. એટલે કે T આવે તે ઘટનાની સંભાવના કેટલી? તો કે 2 માંથી 1, બરાબર. આ કમ્પ્લીટ આપણા જવાબો, બરાબર. 1/2 અને 1/2, બરાબર. હવે હવે છે ને આપણે આગળ કઈ વાત નથી કરવી, બરાબર. હવે જો અત્યાર સુધીની જે બધી વાતો છે, બરાબર, એ બીજું વાતોથી બી ન જતા, બરાબર. કારણ કે આની સાથે સંકળાયેલી જે બધી વાતો છે એ થોડીક ભારેખમ લાગશે, બરાબર. પણ એની ગણતરી કેવી છે? બહુ સરળ છે, બરાબર. અને આ તો શું હોય કે પહેલી વખત આપણે ભણતા હોઈએ, બરાબર, એટલે આપણે દાખલા આવડતા હોઈએ, બરાબર. પણ એનું પ્રાથમિક નોલેજ આપણે ધરાવતા ના હોય એવું બને. આના દાખલા એકદમ સહેલા છે એટલે આવડશે, પણ આ શબ્દથી પરિચિત થઈએ આપણે. આ ગણિતની આ શાખા છે, બરાબર, આખા સમાજની અંદર વિસ્તરેલી છે, દરેક ક્ષેત્રની અંદર. એટલે થોડીક મેં વધારે વાત કરી, બરાબર. પછી અત્યાર સુધીની જે વાત યાદ રાખવાની છે તમારે, એક ચોક્કસ ઘટનાની સંભાવના 1, બરાબર. પછી અશક્ય ઘટનાની સંભાવના 0, એ કેવી રીતે આવી એ પણ આપણે વાત કરી. પછી બીજી મેં વાત શું કરી કે સિક્કો ઉછાળવાનો પ્રયોગ કરીએ અથવા પાસો ફેંકવાનો પ્રયોગ કરીએ તો એના શક્ય પરિણામો, બરાબર, એના શક્ય પરિણામો કેટલા છે, બરાબર. એ ખાસ યાદ રાખો કે સિક્કો ઉછાળવાનો પ્રયોગ છે એના શક્ય પરિણામો કેટલા હોય? તો કે 2. ક્યાં 2 પરિણામ હોય? એક H આવે તે અને બીજું T આવે તે, બરાબર. એટલે આપણે જેટલા પણ પરિણામો બનતા હોય એને આપણે કેના વડે દર્શાવવાના? A B C D, બરાબર, કેપિટલ મૂળાક્ષરો વડે. એટલે સિક્કો ઉછાળવાનો પ્રયોગ કરીએ છીએ આપણે, એની પહેલા બધી વાતો કરીએ છીએ. એને A અને B ઘટના તરીકે આપણે દર્શાવી દીધું કે H આવે તે ઘટનાને A કીધું અને T આવે તે ઘટનાને B કીધું. પછી એની સંભાવનાની આપણે ગણતરી કરવી હોય તો સંભાવનાનો ઇંગ્લિશમાં કહેવાય પ્રોબેબિલિટી. એ પ્રોબેબિલિટીનો પહેલો
બરાબર મૂળાક્ષર પી એને કેપિટલમાં દર્શાવીને પી ઓફ એ એટલે ઘટના એ ની સંભાવના, પી ઓફ બી એટલે ઘટના બી ની સંભાવના, બરાબર કેટલામાંથી? તો કે સિક્કા ઉપર કેટલી શક્ય પરિણામો કેટલા છે? તો કુલ 2, બરાબર તો એમાંથી h કેટલી વાર છે? એક વાર, તો 2 માંથી 1. t કેટલી વાર છે? એક વાર, તો 2 માંથી 1. હા જોયું ને આની પહેલા કે બે બાજુ છાપ હોય તો 2 માંથી 2 એટલે કેટલા? 1. સમજાઈ ગયું? એટલે આની ઉપરથી થોડો સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર. આગળની વાત છે એ આપણે હવે આવતીકાલે કરશું.